ગુજરાતની અંદર ચૂંટણી થઈ અને પરસોત્તમ રૂપાલાના નિવેદન પછી જે ક્ષત્રિય આંદોલન શરૂ થયું હતું એને કારણે વોટ ઉપર શું અસર પડી, એટલે ભાજપને કેટલા વોટ મળ્યા, કોંગ્રેસને વોટ મળ્યા, શું ક્ષત્રિયના વોટ કોંગ્રેસમાં ટ્રાન્સફર થયા હતા. નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણી પતી ગઈ. ગુજરાતમાં જે 26 બેઠકો હતી એમાંથી 25 બેઠકો ભાજપને મળી અને 1 બેઠક કોંગ્રેસને મળી. બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર આ બેઠક જીતી ગયા. પરંતુ આ જે ગુજરાતની અંદર ચૂંટણી થઈ અને પરસોત્તમ રૂપાલાના નિવેદન પછી જે ક્ષત્રિય આંદોલન શરૂ થયું હતું એને કારણે વોટ ઉપર શું અસર પડી, એટલે ભાજપને કેટલા વોટ મળ્યા, કોંગ્રેસને વોટ મળ્યા, શું ક્ષત્રિયના વોટ કોંગ્રેસમાં ટ્રાન્સફર થયા હતા, પછી યુવાનોએ કોને મત આપ્યા હતા, આ બધી બાબતનો એક પોસ્ટ પોલ સર્વે સામે આવ્યો છે. એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, લોકસભા 2024ના પરિણામો જાહેર થયા પછી ગુજરાતની અંદર 25 બેઠકો ભાજપ જીતી ગયું. 2014 અને 2019માં 26 બેઠકો જીત્યું હતું, પરંતુ આ વખતે 1 બેઠક ભાજપે ગુમાવવી પડી. હવે સેન્ટર ફોર સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટી CSDS લોકનીતિનો એક સર્વે રિપોર્ટ સામે આવ્યો છે, જેની અંદર પોસ્ટ પોલ સર્વે કરવામાં આવ્યો છે કે ગુજરાતની અંદર મતદારોએ ભાજપને કેટલા ટકા વોટ આપ્યા અને કોંગ્રેસને કેટલા ટકા વોટ આપ્યા, ક્ષત્રિય સમાજના લોકોનો કેટલા ટકા વોટ શેર ગયો. ગુજરાતની અંદર રાજકોટમાં જ્યારે પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું ત્યારે ક્ષત્રિય સમાજનું આંદોલન લગભગ 1 મહિના કરતાં પણ વધારે લાંબો સમય ચાલ્યું અને ત્યારે એવું માનવામાં આવતું હતું કે આ ક્ષત્રિય સમાજના આંદોલનની ભાજપને મોટી અસર પડશે અને ઘણી બધી બેઠકો પર ભાજપના વોટ કપાઈ શકે છે. ક્ષત્રિય સમાજના લોકોએ પુરુષોત્તમ રૂપાલાને હટાવવાની માંગ કરી હતી, પરંતુ ભાજપ મક્કમ રહ્યું અને રૂપાલાને હટાવ્યા નહોતા અને આ વખતે રૂપાલા વધારે લીડથી જીતી પણ ગયા. હવે એ વાત કરીએ કે આ જે CSDSના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં કોંગ્રેસને ક્ષત્રિયોના 38.5% વોટ મળ્યા, જ્યારે ભાજપને ક્ષત્રિયોના 58% વોટ મળ્યા. તો આનો મતલબ એમ કહી શકાય કે ક્ષત્રિય આંદોલનની કોઈ અસર ભાજપ ઉપર પડી નથી અને જે વાત કરવામાં આવતી હતી કે ક્ષત્રિયો ભાજપને વોટ નહીં આપે, કોંગ્રેસને જ વોટ આપશે, તો એ વાતના જે આ આંકડા બતાવે છે કે એ વાત ઊંધી પડી ગઈ છે. બીજું કે 35 વર્ષથી નાની વયના જે મતદારો છે એવા મતદારોએ ભાજપને 59% વોટ આપ્યા છે, જ્યારે કોંગ્રેસને 30% વોટ આપ્યા છે. ગુજરાતમાં જો કોઈએ ભાજપની ઇજ્જત બચાવવી હોય તો એ પાટીદારો છે. પાટીદારોએ ખોબે ખોબા ભરીને ભાજપને વોટ આપ્યા છે અને કોંગ્રેસને નકારી છે. પાટીદારોએ લગભગ 59.6% વોટ ભાજપને આપ્યા છે, જ્યારે કોંગ્રેસને પાટીદારોના માત્ર 6.1% જ વોટ મળ્યા. કોંગ્રેસે આ જે ક્ષત્રિય આંદોલન ઊભું થયેલું એનો લાભ લેવા માટે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારેલા, એ પોતે પણ પાટીદાર હતા, પરંતુ એમને પાટીદારોના વોટ મળ્યા નથી. બીજું કે 25 વર્ષથી નાની ઉંમરના જે લોકો છે એની અંદર ફર્સ્ટ ટાઈમ વોટર્સ પણ આવી જાય, તો એવા જે વોટર્સ છે એમણે ભાજપને 55.5% વોટ આપ્યા છે, જ્યારે કોંગ્રેસને 29.1% વોટ મળ્યા છે. 36થી 45 વર્ષની વયના જે મતદારો છે એમણે ભાજપને 67.3% વોટ આપ્યા છે, જ્યારે કોંગ્રેસને 30.7% વોટ આ 36થી 45 વર્ષની વયના મતદારોના મળ્યા છે. 46થી 55 વર્ષની વયના જે મતદારો છે એમાં ભાજપને 60.6% મત મળ્યા,
જ્યારે કોંગ્રેસને 29.2% મત મળ્યા. 56 વર્ષથી ઉપરની વયના જે મતદારો છે એ 58.6% ભાજપને મત મળ્યા, જ્યારે કોંગ્રેસને 36% મત મળ્યા. ભારતમાં લોકસભા 2024ની ચૂંટણીમાં એવું કહેવામાં આવતું હતું કે ગ્રામ્ય જે વિસ્તારો છે એમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે, કારણ કે શહેરી વિસ્તારના જે લોકો છે એ ભાજપના સમર્થનમાં હોય છે અને ભાજપને વોટ આપે છે, પરંતુ ગામડામાં પણ હજુ કોંગ્રેસનું વર્ચસ્વ છે એવું કહેવામાં આવે છે. પરંતુ ગુજરાતની જે આ ચૂંટણીના પરિણામો આવ્યા એમાં ચિત્ર સાવ ઊંધું છે. ગામડાના જે લોકો છે એમણે ભાજપને 61.4% મત આપ્યા, જ્યારે કોંગ્રેસને 36.6% મત આપ્યા. મતલબમાં ગ્રામ્ય વિસ્તારની અંદર પણ ભાજપનું વર્ચસ્વ ગુજરાતમાં અકબંધ રહ્યું છે. શહેરી વિસ્તારોની અંદર ભાજપને 61.1% મત મળ્યા, જ્યારે કોંગ્રેસને 25.7% મત મળ્યા. મધ્યમ વર્ગના જે લોકો છે એવા લોકોએ 59% લોકોએ ભાજપને મત આપ્યા, જ્યારે 24.6% લોકોએ કોંગ્રેસને મત આપ્યા. બીજું 55.5% ગરીબોએ ભાજપને મત આપ્યા અને 43.8% ગરીબોએ કોંગ્રેસને વોટ આપ્યા. 60.9% ધનિકોએ ભાજપને વોટ આપ્યા અને 22.8% ધનિકોએ કોંગ્રેસને મત આપ્યા છે. આ આખું જે CSDSનું સર્વેનું તારણ છે એની પરથી એટલું કહી શકાય કે ક્ષત્રિય આંદોલનની કોઈ અસર ભાજપને નડી નથી અને ભાજપે ક્ષત્રિય આંદોલનને કારણે આ બેઠક ગુમાવી નથી. બનાસકાંઠાની જે બેઠક ઘેનીબેન ઠાકોર જીત્યા એ એમની પોતાની તાકાત ઉપર જીત્યા, કારણ કે એમણે ગ્રાઉન્ડ લેવલ પર કામ કર્યું હતું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.